હેલો ફ્રેન્ડ્સ, તો આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત રાસાયણિક કોષની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો, બરાબર. ફરીથી યાદ કરી લે તો કોઈ ફરજિયાત બે પાત્રો હોવા જોઈએ, બે વિદ્યુત ધ્રુવો હોવા જોઈએ, બરાબર. સોલ્ટ બ્રિજ હોવો જોઈએ, બરાબર. તો હવે આપણે આ લેક્ચરમાં એ બધી જે વસ્તુઓ જેની જરૂરિયાત છે, બરાબર, એમનો થોડોક ડિટેલ્સમાં અભ્યાસ કરીશું, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યુત ધ્રુવ, બરાબર. તો વિદ્યુત ધ્રુવ એટલે શું? તો ધાતુની પટ્ટી અથવા તો સળિયો કે જેમને દ્રાવણમાં ડૂબાડેલો છે, જેમના પર રેડોક્સ પ્રક્રિયાઓ થાય છે, બરાબર. તો આપણે જોયું કે વિદ્યુત ધ્રુવ એટલે શું? તો વિદ્યુત ધ્રુવ એટલે કે ધાતુની પટ્ટી, બરાબર. આપણે ગેલ્વેનિક સેલમાં જોઈ ગયા, બરાબર, કે જે ધાતુની પટ્ટી અથવા ધાતુનો સળિયો, બરાબર, અથવા એ ગેલ્વેનિક સેલ પૂરતું સીમિત હતું કે એમાં ધાતુની, બરાબર, અથવા અધાતુનો સળિયો, બરાબર, અધાતુની પટ્ટી, બરાબર, કે જેમને દ્રાવણમાં આપણે ડૂબાડેલી છે, બરાબર, જેમના પર રેડોક્સ પ્રક્રિયાઓ થાય છે, એટલે કે જેમની ઉપર રેડોક્સ પ્રક્રિયાઓ થતી હોય, બરાબર, એવી ધાતુની પટ્ટી અથવા તો સળિયાને આપણે વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે, બરાબર. તો આપને ખ્યાલ જ છે કે માનો કે કોઈ પણ ધાતુની આ પટ્ટી છે, બરાબર, કે જેમની ઉપર કાં તો ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય, બરાબર, કાં તો રિડક્શન પ્રક્રિયા થતી હોય, બરાબર. તો જેમના ઉપર રિડક્શન અને ઓક્સિડેશન, બરાબર, એટલે કે ટોટલ આપણે એમ કહી શકીએ કે રેડોક્સ પ્રક્રિયાઓ થતી હોય, બરાબર, તો તેમને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો હવે આપણે જોઈએ વિદ્યુત ધ્રુવોના પ્રકાર. તો ખરેખર કેટલા વિદ્યુત ધ્રુવોના પ્રકાર કયા કયા છે, બરાબર. એમના મુખ્ય 3 પ્રકાર છે. પેલા તો સક્રિય વિદ્યુત ધ્રુવ, બરાબર. બીજો પ્રકાર છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, અને લાસ્ટ વાયુમય વિદ્યુત ધ્રુવ. બરાબર. તો વિદ્યુત ધ્રુવોના મુખ્ય 3 પ્રકાર છે, એટલે કે સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુમય વિદ્યુત ધ્રુવ, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો સક્રિય વિદ્યુત ધ્રુવ, બરાબર, કે સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું? તો સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે કે જે પોતે
પોતે જે વિદ્યુત ધ્રુવ પોતે ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા અનુભવતો હોય તો તેવા પ્રકારના વિદ્યુત ધ્રુવોને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ કહે છે. બરાબર. તો સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે કે જે વિદ્યુત ધ્રુવ પોતે બરાબર કે પોતાની સપાટી ઉપર ઓક્સિડેશન અથવા તો રિડક્શન પ્રક્રિયા અનુભવતો હોય બરાબર, તો તેવા પ્રકારના વિદ્યુત ધ્રુવોને આપણે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે કે સક્રિય એટલે એક્ટિવ, પોતે જ એક્ટિવ હોય બરાબર. એટલે કે પોતે માનો કે વિદ્યુત ધ્રુવ છે બરાબર, એ પોતે જ ઓક્સિડેશન પામતો હોય અથવા તો રિડક્શન પામતો હોય બરાબર, તો આ પ્રકારના વિદ્યુત ધ્રુવોને આપણે સક્રિય વિદ્યુત ધ્રુવો કહીએ છીએ બરાબર. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ આપીએ તો આપને ખ્યાલ છે કે ઝીંક, કોપર, સિલ્વર બરાબર વગેરે વગેરે બરાબર. આ વિદ્યુત ધ્રુવો ઝીંક, કોપર અથવા સિલ્વર એટલે કે એમની ધાતુની પટ્ટીઓ બરાબર અથવા તો ધાતુના સળિયાઓ બરાબર, કે જેમને આપણે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં જ્યારે આપણે કોષની રચના કરીએ છીએ બરાબર, ત્યારે એમને વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડુબાડવામાં આવે બરાબર, ત્યારે પોતે બરાબર ઝીંક પોતે અથવા તો કોપર પોતે ઓક્સિડેશન પામતો હોય અથવા તો રિડક્શન પામતો હોય બરાબર, તો એ સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે બરાબર. હવે આ જોઈએ તો આપણે ગેલ્વેનિક સેલમાં જોઈ ગયા બરાબર કે ઝીંકનું ઓક્સિડેશન થતું હતું, કે ઝીંક સોલિડ હતું બરાબર, તો એ ઝીંક +2 ઇલેક્ટ્રોન બરાબર એટલે કે પોતે જ ઓક્સિડેશન પામતો હતો બરાબર. ઝીંકની જે ધાતુની પટ્ટી હતી એ પોતે ઓક્સિડેશન પામીને ઝીંક +2 માં ફેરવાતી હતી બરાબર. એવી રીતે કોપર છે બરાબર, તો કોપર ઉપર શું થતું હતું કે કોપર +2 હતો બરાબર, સોરી જે +2 હતો એ માનો કે રિડક્શન પામતું હોય બરાબર, એ વાત તો કોપર હતો બરાબર એ ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામતો હતો બરાબર, એટલે કે એની સપાટી ઉપર પોતે રિડક્શન પામતો હતો બરાબર. સિલ્વર છે બરાબર, તો સિલ્વર હોય એમની સિલ્વર ઓક્સિડેશન પામી Ag++1 ઇલેક્ટ્રોન બરાબર, અથવા તો રિડક્શન પામતો હોય તો એ +1 ઇલેક્ટ્રોન વિલ ગીવ અસ સિલ્વર સોલિડ બરાબર. તો આ એવા જ વિદ્યુત ધ્રુવો થયા કે જેમની સપાટી ઉપર ઓક્સિડેશન રિડક્શન અથવા તો આપણે કહી શકીએ કે રેડોક્સ પ્રક્રિયાઓ થાય છે બરાબર. તેથી આપણે આને સક્રિય વિદ્યુત ધ્રુવો, ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવો કે જે પોતે જ પાર્ટિસિપેટ થાય છે બરાબર. તો હવે આપણે નેક્સ્ટ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો એટલે કેવા વિદ્યુત ધ્રુવો એની ડેફિનેશન આપીએ આપણે બરાબર. તો એવા વિદ્યુત ધ્રુવો
કે જે પોતે રેડોક્સ પ્રક્રિયાઓ અનુભવતા નથી, એટલે કે કરતા નથી, પરંતુ એ પ્રક્રિયાઓ એટલે કે પરંતુ ઓક્સિડેશન પરંતુ કોઈ પણ ઓક્સિડેશન અથવા રિડક્શન થવા માટે જરૂરી સપાટી પૂરી પાડે છે, તેમને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો કહેવાય. બરાબર. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો એટલે શું કે એવા વિદ્યુત ધ્રુવો કે જે પોતે રેડોક્સ પ્રક્રિયા, આપણે આગળ જોયું કે સક્રિય વિદ્યુત ધ્રુવોમાં વિદ્યુત ધ્રુવ પોતે રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા પોતે જ અનુભવતો હતો, પરંતુ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવમાં પોતે રિડક્શન પ્રક્રિયા અનુભવતો નથી, પરંતુ કોઈ પણ માનો કે સોલ્યુશન છે બરાબર, અથવા તો કોઈ પણ બીજું છે બરાબર, એમના રિડક્શન અથવા તો ઓક્સિડેશન કરવા માટે એમની સપાટી ઉપર એ જગ્યા પૂરી પાડે છે બરાબર. એટલે કે પોતે રિડક્શન કે ઓક્સિડેશન નથી અનુભવતો, પરંતુ બીજાના ઓક્સિડેશન કે રિડક્શન માટે પોતે સપાટી પૂરી પાડે છે બરાબર. તો એવા વિદ્યુત ધ્રુવોને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો કહેવામાં આવે છે બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ તો પ્લેટિનમ, ગ્રેફાઇટ, બરાબર. તો પ્લેટિનમ અને ગ્રેફાઇટ બરાબર આ એવા વિદ્યુત ધ્રુવો છે કે જેમની સપાટી ઉપર પોતે ઓક્સિડેશન રિડક્શન નહીં અનુભવે, પરંતુ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ માટે પોતે સપાટી પૂરી પાડશે. દાખલા તરીકે આપણે જોઈએ તો કેવી રીતે સપાટી પૂરું પાડતું છે. દાખલા તરીકે આપણે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ છે બરાબર, એમને આપણે Fe+3 અથવા તો Fe+2 ધરાવતા દ્રાવણમાં આપણે ડૂબાડેલો છે બરાબર. તો પ્લેટિનમ પોતે એક ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી પ્રક્રિયા નહીં કરે, પરંતુ એ એમને સપાટી પૂરી પાડશે. એટલે કે જે Fe+3 જે સોલ્યુશનમાં હોય બરાબર, એમને એમાંથી એ Fe+3 છે બરાબર, એ પ્લેટિનમની પટ્ટી બરાબર, એમની પરથી એક ઇલેક્ટ્રોન લઈ લેશે બરાબર. યાદ રાખજો, એમાં પ્લેટિનમનું ઓક્સિડેશન કે રિડક્શન નથી થતું બરાબર. એ કાં તો એક ઇલેક્ટ્રોન મેળવીને Fe+3 એક ઇલેક્ટ્રોન મેળવીને Fe+2માં કન્વર્ટ થઈ જશે બરાબર, એટલે કે આ રિડક્શન થશે બરાબર. અથવા તો Fe+2 હશે બરાબર, એ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને
એટલે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવીને Fa+3 માં કન્વર્ટ થઈ જાય એટલે કે ઓક્સિડેશન થશે બરાબર. તો આ બંને પ્રક્રિયાઓ એ પ્લેટિનમના તાર ઉપર થતી હોય છે બરાબર. પ્લેટિનમનું ઓક્સિડેશન કે રિડક્શન નહીં થાય બરાબર. તો આ થઈ ધાતુના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની વાત બરાબર. હવે આપણે વાયુમય વિદ્યુત ધ્રુવો બરાબર. વાયુમય વિદ્યુત ધ્રુવો. વાયુમય વિદ્યુત ધ્રુવો એ નિષ્ક્રિય નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોને મળતા આવે છે. બરાબર. એટલે કે વાયુમય વિદ્યુત ધ્રુવો છે બરાબર એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો બરાબર. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો આપણે જોઈ ગયા કે એ પોતે નથી ભાગ લેતા એટલે કે થોડીક એમના જેવી સમાનતા ધરાવે છે બરાબર કે પોતે ભાગ નહીં લેતા હોય બરાબર. વાયુમય વિદ્યુત ધ્રુવો છે બરાબર. વાયુમય વિદ્યુત ધ્રુવો સંદર્ભ વિદ્યુત ધ્રુવો તરીકે ઉપયોગી છે. વાયુમય વિદ્યુત ધ્રુવો છે બરાબર એ સંદર્ભ વિદ્યુત ધ્રુવો બરાબર. એ આપણે આગળ જ્યારે માનો કે આપણે જ્યારે સેલ પોટેન્શિયલની વાત કરીશું બરાબર તો ત્યારે અથવા તો આપણે કોઈ અનનોન બરાબર કોઈ વિદ્યુત ધ્રુવ છે બરાબર એમનું પોટેન્શિયલનું મૂલ્ય ખરેખર કેટલું હશે બરાબર એ જાણવા માટે આવા વિદ્યુત ધ્રુવો બરાબર કે જે વાયુમય સંદર્ભ વિદ્યુત ધ્રુવો બરાબર કે એમના એ સંદર્ભમાં કામ કરતા હશે બરાબર. તો આવા વિદ્યુત ધ્રુવોને આપણે સંદર્ભ વિદ્યુત ધ્રુવો તરીકે પણ ઓળખાય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ બરાબર. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે બરાબર એ એક તો વાયુમય વિદ્યુત ધ્રુવનો પ્રકાર છે બરાબર કે જેમાં H2 ગેસ બરાબર વાયુ સ્વરૂપે હોય બરાબર. એ કોઈકના સંદર્ભમાં દાખલા તરીકે એ આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની જ્યારે આપણે રચના ભણીશું બરાબર ત્યારે આપણે ડિટેલ્સમાં જોઈશું કે ખરેખર એમની રચના કેવી હોય છે બરાબર. તો આ થયા આપણા 3 વિદ્યુત ધ્રુવોના 3 પ્રકાર એટલે કે સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુમય વિદ્યુત ધ્રુવ બરાબર. ત્રણેયને કેવા હોય છે બરાબર. સક્રિય એટલે કે પોતે ભાગ લેતા હોય, નિષ્ક્રિય એટલે કે પોતે ભાગ ના લેતા હોય બરાબર સપાટી પૂરી પાડતા હોય, અને વાયુમય કે જે અમુક એ કહેવાય ને કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોને મળતા આવતા હોય છે બરાબર અને તે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરતા હોય છે બરાબર. તો આ થઈ આપણા વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત ધ્રુવોના પ્રકાર. હવે આપણે જોઈએ તો આપણે
ગેલ્વેનિક સોલમાં જોઈ ગયા શાર્ક સેતુ, બરાબર, સોલ્ટ બ્રિજ, ક્ષાર સેતુ, બરાબર. તો એમને આપણે સોલ્ટ બ્રિજ તો આ સોલ્ટ બ્રિજનો ઉપયોગ શું, બરાબર, એ ખરેખર શા માટે ઉપયોગી છે, બરાબર, એમના વિશેની ચર્ચા આપણે ગેલ્વેનિક સેલમાં કરી ગયા છીએ, બરાબર, પરંતુ આપણે અહીંયા ડિટેલ્સમાં થોડીક કરીશું, બરાબર. તો સૌપ્રથમ લખીએ તો સોલ્ટ બ્રિજ એ બે દ્રાવણો વચ્ચે જોડવામાં આવે છે, બરાબર. સોલ્ટ બ્રિજ છે એ બે દ્રાવણો વચ્ચે જોઈન્ટ હોય છે, બરાબર. જે માનો કે સોલ્ટ બ્રિજ હોય, બરાબર, એ લુગદી એ કયા સ્વરૂપે હોય કે તે યુ આકારની નળી, બરાબર, યુ આકારની નળી કે જેમાં લુગદીઓ જેવી કે NaCl, NH4NO3, બરાબર, લુગદીઓ ભરવામાં આવેલી હોય છે, બરાબર. બે દ્રાવણો વચ્ચે જોડે એ યુ આકારની નળી હોય છે, બરાબર. આપણે જોઈ ગયા કે આ બે પાત્રો હતા, બરાબર, એમાં આવી રીતે આમ સોલ્ટ બ્રિજ દર્શાવેલો હતો, બરાબર. તો આ વન ટાઈપ અથવા તો આવી રીતે, એટલે કે આ યુ આકારની નળી કે જેમાં લુગદીઓ પેસ્ટ, બરાબર, KCl NH4NO3 ભરવામાં આવે છે, બરાબર. તો આનો ઉપયોગ શું ખરેખર, બરાબર, આનો ખરેખર ઉપયોગ શા માટે છે, બરાબર, શા માટે એને એમાં લુગદીઓ ભરવામાં આવે અને એમને ડૂબાડવામાં આવેલી હોય છે. હવે આપને ખ્યાલ છે, આપણે આગળ જોઈ ગયા કે જ્યારે રેડોક્સ માનો કે પ્રક્રિયાઓ થતી હતી, બરાબર, ગેલ્વેનિક સેલમાં અથવા તો બીજા કોઈ સેલમાં જ્યારે પ્રક્રિયાઓ થતી હશે, બરાબર, ત્યારે જે આપને ખ્યાલ કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થતી હોય, બરાબર, એ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓના લીધે માનો કે ઓક્સિડેશન થતું હોય તો ઇલેક્ટ્રોન છૂટા પડતા હતા અને જે પોઝિટિવ આયનો હતા, બરાબર, એ આ સોલ્યુશનમાં ભળી જતા હતા, બરાબર. તો આ સોલ્યુશન એ પોઝિટિવલી ચાર્જ એટલે કે વધારે પડતું પોઝિટિવલી ચાર્જ વાળું બની જતું હતું, બરાબર. જ્યારે સામેની બાજુ એ માનો કે જે સોલ્યુશન હતું, બરાબર, કોપર સલ્ફેટનું, એમાંથી કોપર ઇલેક્ટ્રોન મેળવીને સોલિડમાં રૂપાંતરિત થઈ જતા હતા. જ્યારે જે SO4- કોપર સલ્ફેટનો જે માનો કે CuSO4 હતું, બરાબર, તો આ SO4- જે છૂટો પડતો હતો એમના લીધે આ દ્રાવણ નેગેટિવ ચાર્જ વાળું થઈ જતું હતું, બરાબર. તો જો આવું થતું હતું, બરાબર, તો આવી માનો કે વધુ પોઝિટિવ ચાર્જ અથવા તો વધુ નેગેટિવ ચાર્જ જો આવું થાય તો એ પ્રક્રિયાઓ બંધ થઈ જતી હોય છે, બરાબર. તો એ પ્રક્રિયાઓને ચાલુ રાખવા માટે સોલ્ટ બ્રિજનો ઉપયોગ કર્યો, બરાબર. જે આ સોલ્ટ બ્રિજ છે, બરાબર, એમનો ઉપયોગ કરવામાં આવ્યો. તો એ સોલ્ટ બ્રિજનો ઉપયોગ ખરેખર શું, એક તો આપણે જોઈએ ને
કે આપણે માનો કે આપણે જ્યારે ઇલેક્ટ્રોલાઇટિક સાંદ્રતા કોષનો અભ્યાસ કરીશું બરાબર ત્યારે અને નેક્સ્ટમાં આપણે એલજેપી વિશે જાણીશું બરાબર. એલજેપી એટલે કે લિક્વિડ જંક્શન પોટેન્શિયલ બરાબર, કે જ્યારે બે સોલ્યુશન એકબીજાની કોન્ટેક્ટમાં હોય બરાબર. આ બે અલગ અલગ પાત્ર નથી, અહીંયા એક કોઈક સોલ્યુશન છે બરાબર, અહીંયા એક કોઈક સોલ્યુશન છે બરાબર. તો જ્યારે આ એમની સપાટી હોય કે જ્યાં એકબીજાના કોન્ટેક્ટમાં છે બરાબર, ત્યાં વન ટાઈપ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ સર્જાતો હોય બરાબર. એમના જે આયનો હોય બરાબર એ એકબીજામાં ગતિ કરતા હોય બરાબર. એ ગતિઓના લીધે એમના જે આ સપાટી છે બરાબર ત્યાં ખરેખર વન ટાઈપ ઓફ પોટેન્શિયલ સર્જાતો હોય છે બરાબર. એમને લિક્વિડ જંક્શન પોટેન્શિયલ છે. તો એ લિક્વિડ જંક્શન પોટેન્શિયલને સર્જાતો એ અટકાવે છે બરાબર. કારણ કે જો આપણે એક જ બીકરમાં જો આ બંનેને ભરી દીધા હોત બરાબર, એક જ બીકરમાં, તો એ લિક્વિડ જંક્શન પોટેન્શિયલ સર્જાત બરાબર, જેના લીધે આપને જે કાર્ય પ્રણાલી મળે છે બરાબર ગેલ્વેનિક કોષની એ ખરેખર જોવા મળત નહીં બરાબર. તો એ લિક્વિડ જંક્શન પોટેન્શિયલને અવરોધે છે, મતલબ કે એમને અવરોધ એટલે તો એ ઉત્પન્ન થવા દેતો નથી. બીજું કે જ્યાં આ પોઝિટિવ ને નેગેટિવ ચાર્જવાળા દ્રાવણો બને છે બરાબર, તો એમને કંઈક સંતુલિત તો કરવા પડશે ને આપણે બરાબર. તો એમને સંતુલિત કરવા માટે સોલ્ટ બ્રિજમાં જે આપણે કીધું ને કે KCl અને NH4NO3 બરાબર, આવા જે લુગદીઓ ભરેલી હોય બરાબર, KCl ને NH4NO3 ની બરાબર, એમાં રહેલા જે આ પોઝિટિવ બરાબર અને આ જે નેગેટિવ, આ પોઝિટિવ આ નેગેટિવ બરાબર, લુગદીમાં જે ભરેલા હોય એમના વહન બરાબર, એટલે કે એ જ્યારે છૂટા પડે બરાબર ત્યારે બંને આયનોના વહનાંક સમાન હોય છે બરાબર. એટલે કે NaCl અને KCl બરાબર, સોરી કે પોઝિટિવ અને Cl માઇનસ બંને આયનોની વહનશીલતા સેમ હોય છે બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે પોઝિટિવ આયન અને નેગેટિવ આયનની વહનશીલતાઓ સમાન હોય છે બરાબર. આ પોઝિટિવ અને નેગેટિવ કે સમાન એટલે કે ઇક્વલ ટુ હોય છે બરાબર. જેથી એમાંથી જે છૂટા પડતા પોઝિટિવ આયનો છે બરાબર એ આ નેગેટિવ જે SO4 માઇનસના આયનો છે બરાબર એમને એ સંતુલિત કરશે અહીંથી બરાબર. સામે જેટલા કે જાતા હશે બરાબર, કે પોઝિટિવ આમને સંતુલિત કરવા માટે બરાબર, એટલા સામે Cl બરાબર, આ Cl છે એટલી સંખ્યામાં ને એટલી જ માત્રામાં એમના જેટલો જ વહનાંક ધરાવતા Cl માઇનસ આયનો જે અહીંયા પોઝિટિવ ઝીંક +2 છે બરાબર, જે વધી ગયો છે બરાબર, ઝીંક +2 નું કહેવાય ને કે કોન્સન્ટ્રેશન એમની સાંદ્રતા વધી ગઈ છે બરાબર, એમને સંતુલિત કરવા માટે ક્લોરીન માઇનસ બરાબર, અને આ સાઈડ આપણે SO4 માઇનસને સંતુલિત કરવા માટે કે પ્લસ બરાબર, એ બંને વહન પામતા હશે બરાબર. કે જેથી આ જે પોઝિટિવ બહુ વધુ વિદ્યુત ધનમય દ્રાવણ બની જતું હતું અને જે આ નેગેટિવ દ્રાવણ બની જતું હતું બરાબર, એ બનતું બંધ થઈ જશે બરાબર. એટલે કે જે નોર્મલ કન્ડિશનમાં સિમ્પલ કન્ડિશનમાં હશે બરાબર એવી જ રીતે પાછી એમની પ્રક્રિયાઓ થવા માંડતી હશે બરાબર. તો આપણે ખબર પડી કે ખરેખર આ સોલ્ટ બ્રિજ એમનો ઉપયોગ શું બરાબર, એમાં લુગદીઓ ભરવામાં આવેલી છે કે જેમના આયનો એ બંને તરફ જે પોઝિટિવ નેગેટિવ આયનો ઉત્પન્ન થતા હોય એમને કહેવાય ને કે ન્યુટ્રલાઇઝ કરશે બરાબર. એટલે કે જે ચાર્જ જે એમાં જોવા મળે છે એમને ન્યુટ્રલાઇઝ કરી નાખશે બરાબર. તો આ થઈ આપણા સોલ્ટ બ્રિજની ઉપયોગિતા બરાબર. તો આપને કોઈ પૂછે કે માનો કે શા માટે વીજ રાસાયણિક કોષમાં જ
શા માટે વીજ રાસાયણિક કોષમાં સોલ્ટ બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે? બરાબર, તો એ આપણે એમ કહી શકીએ કે એમાં જે ઉદ્ભવતા, કારણ કે આપણે બંને દ્રાવણો બરાબર બંને સોલ્યુશનને અલગ અલગ પાત્રોમાં લઈએ છીએ બરાબર, જેથી એમના જે પોટેન્શિયલના તફાવત બરાબર ડિફરન્સ, એ પોટેન્શિયલના ડિફરન્સને લીધે ઇલેક્ટ્રોનનું વહન થતું હોય બરાબર, એમના લીધે દ્રાવણમાં જે પોઝિટિવ કે નેગેટિવ આયનો જે ઉત્પન્ન થાય છે બરાબર, એ વધારે માત્રામાં ના ઉત્પન્ન થાય બરાબર, કે જેથી જે આપણી પ્રક્રિયાઓ છે બરાબર એ થોભી જાય બરાબર. એટલા માટે એમને ન્યુટ્રલાઇઝ કરવા માટે સોલ્ટ બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. તો આ થઈ આપણા સોલ્ટ બ્રિજની ઉપયોગિતા બરાબર. હવે વિદ્યુત વિભાજ્યો બરાબર, કે ખરેખર ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો બરાબર એટલે શું, ખાલી વ્યાખ્યા આપવું બરાબર. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણો એટલે શું, કે વિદ્યુત બરાબર એવા દ્રાવણો કે જેમનું વિભાજન આયનોમાં થઈ જતું હોય બરાબર. દાખલા તરીકે ઝીંક સલ્ફેટ છે બરાબર, એમનું સોલ્યુશન, કોપર સલ્ફેટ છે બરાબર, એમનું સોલ્યુશન, AgNO3 છે બરાબર, તો એમનું સોલ્યુશન બરાબર. આવા માનો કે ઝીંક સલ્ફેટ જે આ ક્ષાર છે બરાબર, અથવા તો સોલ્ટ છે ઝીંક સલ્ફેટ, કોપર સલ્ફેટ કે સિલ્વર નાઇટ્રેટ બરાબર, આવા જે માનો કે ઇલેક્ટ્રોલાઇટ છે બરાબર, એમને જ્યારે આપણે દ્રાવણમાં ઓગાળીએ બરાબર, ત્યારે એમનું 100% બરાબર 100% આયોનાઇઝેશન થતું હોય છે બરાબર. એટલે કે જ્યારે એમને દ્રાવણમાં ઓગાળીએ ત્યારે ઝીંક +2 અને SO4 - બરાબર આવા આયનના સ્વરૂપમાં એ દ્રાવણમાં રહેલું હોય છે બરાબર, જેનો કે જે આપણને ઇલેક્ટ્રિસિટી બરાબર, કે જે આપણે ખરેખર ઇલેક્ટ્રોન મેળવવા અથવા તો ગુમાવવાની જે વૃત્તિઓ બરાબર, કે જેમના લીધે વિદ્યુતનું પરિવહન થાય છે, એ કોના લીધે થતું હોય, ઇલેક્ટ્રોનના લીધે બરાબર. તો ઇલેક્ટ્રોન કોના દ્વારા સર્જાતો હોય, તો કે એ આવા આયનોના દ્વારા એમનું વહન થતું હોય છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે ખરેખર એવા દ્રાવણો કે જેમાં આયનો 100% એટલે કે કમ્પ્લીટલી ડિસોસિએટ થયેલા હોય બરાબર, એટલે કે આયનો સ્વરૂપમાં એ બનેલા હોય, કે જે વિદ્યુત પ્રવાહ અથવા તો ઇલેક્ટ્રિસિટીના વહન માટે ઉપયોગી હોય છે બરાબર. તો એવા સોલ્યુશન અથવા તો દ્રાવણોને આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો કહેવાય અથવા તો ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન કહેવામાં આવે છે બરાબર. તો આ ત્રણેય બરાબર વિદ્યુત ધ્રુવ, સોલ્ટ બ્રિજ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણો બરાબર, આ ત્રણેયનો ઉપયોગ કોઈ પણ સેલ સોલ્ટ બ્રિજને બાદ કરતા વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બરાબર, એમનો ઉપયોગ તમામ પ્રકારના સેલ બરાબર એમના કહેવાય ને કે આપણે એમના બંધારણ અથવા તો એમના અભ્યાસ માટે ખૂબ જ અગત્યના છે બરાબર. તો યાદ રાખજો આપણે કે વિદ્યુત ધ્રુવ એના પ્રકાર, સોલ્ટ બ્રિજ જે આપણા ખાલી વીજ રાસાયણિક કોષ પૂરતો સીમિત છે બરાબર, તેમજ આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણો બરાબર એમના ઉપયોગો અને એમની કેવી રીતે પ્રક્રિયાઓ કરતા હશે બરાબર. તો આપણે અહીંયા સુધી રાખીએ બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અર્ધકોષો અને કોષ
તેમજ તેમનું સાંકેતિક નિરૂપણ. બરાબર, અર્ધકોષ, કોષ અને એમનું સાંકેતિક નિરૂપણ. બરાબર, કે સાંકેતિક નિરૂપણ તમને 1 મિનિટ ખ્યાલ આપી દઉં કે માનો કે આપણે ગેલ્વેનિક કોષ હતો. બરાબર, તો એ તમને કોઈ માનો કે મને એમ કે અથવા તો આપને એમ કહેવામાં આવે કે ગેલ્વેનિક કોષનું તમે ગેલ્વેનિક કોષ દર્શાવો. બરાબર, તો હું શું પેલી જે આપણે આકૃતિ સમજ્યા, બરાબર, ડાયાગ્રામ ગેલ્વેનિક કોષની એ દોરવા બેસાય એને સમજાવવા માટે? ના ના, તો એના માટે ઘણો ટાઈમ કન્ઝ્યુમ થાય. બરાબર, એવો થોડો એક જ કોષ છે ગેલ્વેનિક કોષ. બરાબર, એવા તો ઘણા બધા કોષ સેલ છે. બરાબર, કે જેમને આપણે દર્શાવવા હોય. બરાબર, તો એ ખરેખર શું આપણે આકૃતિ દ્વારા દર્શાવી શકીએ? બરાબર, ના ના, તો એમને આપણે શોર્ટ ફોર્મમાં, બરાબર, એક વાક્યમાં દર્શાવી શકીએ કે જેના ઉપરથી જો માનો કે એ વાક્ય લખેલું હોય અથવા તો એ ઇક્વેશન લખેલું હોય તો આપને ખ્યાલ આવી જાય કે ખરેખર આ ગેલ્વેનિક સેલ છે, હાઇડ્રોજન સેલ છે. બરાબર, કે કોઈ પણ સેલ. બરાબર, એ એક વાક્ય ઉપરથી આપને ખ્યાલ આવી જાય કે ખરેખર એ કયો સેલ છે. તો એ અર્ધકોષ, બરાબર, અને કોષ. અર્ધકોષ એટલે કે કોઈ એક જ. બરાબર, એ આપણે કાલે અભ્યાસ કરીશું. બરાબર, તો એમનું અર્ધકોષ, કોષ અને એમનું સાંકેતિક નિરૂપણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, ઓકે, ડન, થેન્ક યુ.